i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ખંભાતમાં એલસીબીનો મોટો દરોડો, 4136 બોટલ દારૂ બિયર સહિત ₹31.27 લાખનો મુદ્દામાલ કબજે। ખંભાત શહેરના સલમાન પાર્ક વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આસિફ ઉર્ફે રૂપાલ અયુબભાઈ વોરાના કબજામાં ગોડાઉનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સહિત કુલ 31,27,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જીજી જસાણીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગેરકાયદેસર સંગ્રહ, હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિ અટકાવવા એલસીબી દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ RM ચૌહાણ તથા એલસીબીની ટીમે સલમાન પાર્ક ખાતે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન શાહરૂખ ગુલામ મોહમ્મદ વોરા મળી આવ્યો હતો। રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 4 બોટલ મળી આવ્યા બાદ તેની પૂછપરછ કરતા વધુ દારૂનો જથ્થો નજીકના ગોડાઉનમાં સંતાડેલો હોવાનું સામે આવ્યું હતું। જ્યારે ફાર્મ હાઉસમાંથી મળી આવેલા 8 શંકાસ્પદ સાયલેન્સર કાઢવાના સાધનો, 500 લીટર ડીઝલ, હ્યુન્ડાઈ વેન્યુ અને નિસાન ટેરેનો સહિતનો મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ કબજે કરી ખંભાત સિટી પોલીસ સ્ટેશન ખાતે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।